નમસ્કાર. આપ અને આપના પરિવારજનો સુખી અને સ્વસ્થ હોવ એવી કામના કરું છું. આપણામાં કહેવત છે કે બધા ઈંડા એક બાસ્કેટમાં ન મુકાય. સેમ રીતે બધા પૈસા ફક્ત એક જ કેપિટલાઇઝેશનમાં ન મુકાય. કોટક મલ્ટીકેપ ફંડ ત્રિવેણી સંગમ છે લાર્જ કેપનું, મિડ કેપનું અને સ્મોલ કેપ સ્ટોક્સનું. એ તમને પાવર ઓફ ઓલ ઇન વન આપે છે. આ ફંડમાં લાર્જ, મિડ અને સ્મોલ કેપ સ્ટોક્સનું સહી તરીકામાં મિશ્રણ છે, જેથી કરીને એક ડ્રીમ ટીમ જેમ વિનિંગ ઓપોર્ચ્યુનિટી ઊભી કરે એવી રીતે આ પોર્ટફોલિયો કોશિશ કરશે. ઇતિહાસ બતાવે છે કે લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક્સનું પરફોર્મન્સ અને રિસ્ક બંને અલગ અલગ સમયમાં અલગ અલગ હોય છે. ક્યારેક લાર્જ કેપ સારું કરે, ક્યારેક સ્મોલ એન્ડ મિડ કેપ સારું કરે. જરૂરી છે કે એક સફળ નિવેશકના પોર્ટફોલિયોમાં લાર્જ, મિડ અને સ્મોલ આ ત્રણેયનું સહી માત્રામાં મિશ્રણ હોય. કોટક મ્યુચ્યુઅલ ફંડમાં અમારી હંમેશા કોશિશ રહી છે કે અમે બેન્ચમાર્ક ઇન્ડેક્સને આઉટપરફોર્મ કરી અને અમારા કસ્ટમર માટે વેલ્યુ એડ ઊભી કરીએ. મને કહેતા બહુ ખુશી અનુભવાય છે કે અમારા સ્મોલ કેપ ફંડ, મિડ કેપ ફંડ અને લાર્જ કેપ ઇક્વિટી ફંડમાં અમે બહુતેક સમયકાલમાં અમારા નિવેશક માટે વેલ્યુ એડ કરી છે. આ વેલ્યુ એડ લમસમ રોકાણમાં પોઈન્ટ ટુ પોઈન્ટ રિટર્નમાં પણ દેખાય છે અને સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં પણ અનુભવાય છે. અમે શુક્રગુજાર છીએ અમારા નિવેશકોના, આપના જેવા પાર્ટનરના, જેમણે એમનો ટ્રસ્ટ અને ભરોસો અને પૈસા અમને આપ્યા છે મેનેજ કરવા માટે. અમારા ઇક્વિટી AUMમાં આ 7 ગણો ગ્રોથ પાછલા 6 વર્ષમાં આપના સપોર્ટ વગર, આપના સહયોગ વગર પોસિબલ નથી. તહે દિલ સે શુક્રિયા ફોર ધ સેમ. મારી ઉમ્મીદ છે કે એ જ સાથ, એ જ સહયોગ અમને કોટક મલ્ટીકેપ ફંડના NFO માટે મળશે. આ ફંડમાં જેમ પહેલાં કહ્યું, લાર્જ, મિડ અને સ્મોલ કેપ સ્ટોક્સનો ત્રિવેણી સંગમ છે. અમારી ડિસિપ્લિન ઇન્વેસ્ટમેન્ટ પ્રોસેસ થ્રુ અમે સહી પ્રકારના બિઝનેસમાં જે સારા મેનેજમેન્ટ ચલાવે અને સારા વેલ્યુએશન ઉપર અવેલેબલ છે એમાં રોકાણ કરીશું. આ ફંડમાં મિનિમમ 25% હંમેશા લાર્જ, મિડ અને સ્મોલ કેપ સ્ટોક્સમાં રોકાયા હશે અને બાકીના 25%નું અમે એક પ્રોપ્રાઇટરી મોડલના પ્રમાણે લાર્જ, મિડ અથવા સ્મોલ કેપમાં ઓપોર્ચ્યુનિસ્ટિકલી રોકાણ કરીશું. અમારું પ્રોપ્રાઇટરી મોડલ અમને નિર્દેશ આપશે ક્યારે કયા માર્કેટ કેપમાં વધારે પૈસા લગાવવા. આ મોડેલ 2 પ્રાઇમરી ફેક્ટર ઉપર ડિપેન્ડન્ટ છે. એક મીન રિવર્ઝન, જે બતાવે કયા માર્કેટ કેપમાં કેટલા પૈસા લગાવવા જોઈએ. બીજું મોમેન્ટમ, જે બતાવે કેટલા સમય માટે એ પૈસા લગાવવા જોઈએ. ફંડ મેનેજર આ મોડેલના નિર્દેશ અનુસાર પોતાનો પોર્ટફોલિયો બનાવશે. અમે સારા સ્ટોકમાં રોકાણ કરી અને આ ફંડનું રિટર્ન વધારવાની કોશિશ કરીશું. આ ફંડમાં કેટલા સ્ટોક આવશે એ અમે કયા કેપિટલાઇઝેશન ઉપર નિવેશ કરીએ છીએ એના ઉપર ડિપેન્ડન્ટ રહેશે. જ્યારે અમે સ્મોલ કેપમાં રોકાણ કરીશું તો આ ફંડમાં નંબર ઓફ સ્ટોક્સ વધી જશે, કારણ કે તમારે લિક્વિડિટી રિસ્ક અને ઇમ્પેક્ટ કોસ્ટ બંનેનું મેનેજમેન્ટ કરવું જરૂરી છે. આ મોડેલનું અમે જ્યારે બેક ટેસ્ટિંગ કર્યું તો એણે બંને બેન્ચમાર્કને બ્રોડ માર્કેટ નિફ્ટી 500 એઝ વેલ એઝ આ ફંડનો બેન્ચમાર્ક નિફ્ટી મલ્ટીકેપ 500 એને બહુતેક આઉટપરફોર્મ કર્યું છે. આ ફંડમાં અત્યારે નિવેશ કરતી વખતે લાર્જ કેપ સ્ટોક્સમાં નિવેશ કરવા માટે અમે ઇકોનોમિક રિવાઇવલ પોસ્ટ COVID-19 થીમ ઉપર ધ્યાન કરીશું. આ લાર્જ કેપ અલોકેશનમાં કોશિશ અમે એ કરીશું
કે કેટલીક લાંબા ગાળાની થીમ ઉપર નિવેશ કરી શકાય. ફાઇનાન્શિયલાઇઝેશન ઓફ ઇન્ડિયન ઇકોનોમી, આઉટસોર્સિંગ, ડેમોગ્રાફિક ડિવિડન્ડ અને રિવાઇવલ ઓફ ઇન્ડસ્ટ્રીયલ કેપેક્સ, આ બધી થીમ લાંબા ગાળાની છે એવું અમને લાગે છે. ફાઇનાન્શિયલાઇઝેશન ઓફ સેવિંગ, તમે જે લોકોને ફાઇનાન્શિયલ અવેરનેસ વધારો છો એના તહત થઈ રહ્યું છે. લોકો સોનું અને રિયલ એસ્ટેટમાં નિવેશ કરવાની જગ્યાએ બેંક ડિપોઝિટ્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ ને ઇન્સ્યોરન્સ જેવા પ્રોડક્ટમાં નિવેશ કરે છે. આપણી જે ટેલેન્ટ છે, આપણો જે યુવક ગણ છે, એ ટેકનોલોજી અને ફાર્મા સેક્ટરમાં ગામ કરતાં ઓછા દામ પર વધારે ઝડપથી અને સારા પ્રોડક્ટ, સર્વિસીસ અને સોલ્યુશન્સ આપી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ થોડું સુસ્ત હતું, પણ હવે અમને લાગે છે કે આવનારા સમયમાં ઇન્વેસ્ટમેન્ટ સાયકલ રિવાઇવ થશે. એમાં ગવર્મેન્ટ અને પ્રાઇવેટ સેક્ટર બંનેનું કોન્ટ્રીબ્યુશન રહેશે. આજે સ્ટીલ સેક્ટર, સિમેન્ટ સેક્ટર અને એન્જિનિયરિંગ સેક્ટરમાં કેપેક્સ રિવાઇવલ થતું હોય એવા આસાર મળે છે. જ્યારે અમે મિડ અને સ્મોલ કેપ સ્ટોક્સમાં રોકાણ કરીશું ત્યારે કોશિશ એ કરીશું કે એક એવા ઉદ્યોગપતિની સાથે નિવેશ કરીએ જેની પાસે દૂરદ્રષ્ટિ હોય, જે એક્ઝિક્યુશન કરવાની કેપેબિલિટી ધરાવતું હોય અને જે ગુડ ગવર્નન્સના પાથ ઉપર ચાલે, જે ગવર્નન્સની લક્ષ્મણ રેખા ક્યારે પણ ક્રોસ નહીં કરે. આજની તારીખમાં ઘણી બધી લાંબા ગાળાની થીમ્સ છે, જેમ કે આત્મનિર્ભર ભારત, રૂરલ અને એગ્રીકલ્ચર સેક્ટર, રિયલ એસ્ટેટ અને હોમ ઇમ્પ્રુવમેન્ટ અને ઓપનિંગ અપ ઓફ સિટીઝ પોસ્ટ કોવિડ-19. આજે જેમ Y2K આવી અને ઇન્ડિયન ટેક સેક્ટર માટે મોટી ઓપોર્ચ્યુનિટી ઊભી કરેલી, કે જેનરિક ડ્રગ્સે ફાર્મા સેક્ટર માટે ઓપોર્ચ્યુનિટી ઓપન કરેલી, એવી જ રીતે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમની નીચે કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરર્સ, પછી એ ઇલેક્ટ્રિકલ્સ હોય, મોબાઈલ ફોન્સ હોય કે ઇલેક્ટ્રોનિક્સ હોય, એ મહત્ત્વની ઓપોર્ચ્યુનિટી બની રહી છે. કેમિકલ ક્ષેત્રમાં આપણે હવે ઇન્ડિયન કંપનીઝને મોટા મોટા એક્સપોર્ટ ઓર્ડર મળતા દેખાઈ રહ્યા છે. ઓટો અને ઓટો એન્સેલરી સેક્ટર આજે ગ્લોબલ લેવલ ઉપર ડોમિનેટ કરી રહ્યું છે. ભારતમાં બનેલા સ્કૂટર્સ, મોટરસાઇકલ્સ અને ગાડીઓ આખી દુનિયામાં હવે જોવા મળે છે. ગયા વર્ષે ભારત વિશ્વનું 10મું લાર્જેસ્ટ એગ્રીકલ્ચર એક્સપોર્ટર બન્યું. અમને લાગે છે કે એગ્રો પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ આવનારા સમયમાં મળશે. રિયલ એસ્ટેટ અને હોમ ઇમ્પ્રુવમેન્ટ, આ સેક્ટર પણ લાંબા ગાળાની થીમ લાગે છે. વર્ક ફ્રોમ હોમને કારણે લોકોને નવા ઘર ખરીદવા છે. હાઉસિંગ લોન ઉપર વ્યાજના દર ઘણા નીચે છે. હાઉસિંગ પ્રાઇસીસ ઘણા બધા પ્રદેશમાં કોન્સ્ટન્ટ રહી છે, સ્ટેબલ રહી છે અને એને લીધે હાઉસિંગ અફોર્ડેબિલિટી વધી છે. અને રેરા જેવા રેગ્યુલેશનને કારણે કન્ઝ્યુમર ઇન્ટરેસ્ટ અને ડેવલપર ઇન્ટરેસ્ટ એક સાથે થયા છે. આ બધા ફેક્ટર લાંબા ગાળાની તેજી રિયલ એસ્ટેટ સેક્ટરમાં કરી શકશે. અમારી ઉમ્મીદ છે જેમ જેમ વેક્સિનેશન થઈ રહ્યું છે તેમ તેમ થર્ડ વેવની ઇમ્પેક્ટ ઇકોનોમિક એક્ટિવિટી પર ઓછી રહેશે અને રિટેલ અને લીઝર અને એન્ટરટેઇનમેન્ટ જેવા સેક્ટરમાં પણ રોકાણની ઓપોર્ચ્યુનિટી મળશે. જે નિવેશકને પોતાના લોંગ ટર્મ ફાઇનાન્શિયલ ગોલ્સ જેવા કે દીકરીનું ભણવાનું, દીકરાના મેરેજ, પોતાની રિટાયરમેન્ટ અથવા બાઇંગ ઓફ ડ્રીમ હોમ અચીવ કરવા હોય, એ લોકો કોટક મ્યુચ્યુઅલ ફંડને કન્સિડર કરી શકે છે. એક વસ્તુ નિવેશ કરતાં પહેલાં હંમેશા ધ્યાનમાં રાખવી જરૂરી છે કે ઇક્વિટી માર્કેટ ક્યારેક ખુશી છે તો ક્યારેક ગમ છે. આજે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં બહુ સારા રિટર્ન દેખાય છે, પણ એ જ ઇન્વેસ્ટરને પ્રાપ્ત થયા છે જેમણે માર્ચ 2020માં અગ્નિ પરીક્ષા આપેલી. માર્કેટમાં ઉતાર ચઢાવ અને નેગેટિવ રિટર્ન
એ આવ્યા જ કરે છે. તેજી અને મંદી પૂનમ અને અમાસની જેમ માર્કેટમાં આવ્યા જ કરે છે. અમે દરેક નિવેશકને નિવેદન કરીએ છીએ કે અસેટ અલોકેશનનું ડિસિપ્લિન અને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ્સની પેશન્સ આ તમારા માટે બહુ જ જરૂરી છે જો તમારે સફળ નિવેશક બનવું હોય. હું ઉમ્મીદ કરીશ કે તમે કોટક મલ્ટીકેપ ફંડના NFOમાં પાર્ટિસિપેશન કરશો. 8મી સપ્ટેમ્બર 2021ના આ NFO ઓપન થાય છે અને 22મી સપ્ટેમ્બરે બંધ થશે. જો તમે SIP થ્રુ નિવેશ કરી શકો તો સોનામાં સુગંધ ભર્યા જેવું થશે. ઘણા નિવેશકને આજે ચિંતા છે કે માર્કેટ આટલું બધું ભાગી ગયું, અહીંથી શું વોલેટિલિટી થશે. એમના માટે આ ફંડમાં રોકાણ કરવું યોગ્ય રહેશે. આ ફંડમાં ફંડ મેનેજર માર્કેટનું વેલ્યુએશન અને મોમેન્ટમ બંનેને ધ્યાનમાં રાખી એક કેલિબ્રેટેડ મેનરમાં રોકાણ કરશે. તમે હંમેશા તમારો સહયોગ કોટક મ્યુચ્યુઅલ ફંડને આપ્યો છે. એ જ સહયોગની આશા કોટક મલ્ટીકેપ ફંડના NFO માટે કરું છું. હેપી ઇન્વેસ્ટિંગ. સ્ટે સેફ. થેન્ક યુ. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજાર જોખમોને આધીન છે. તમામ સ્કીમ સંબંધિત દસ્તાવેજો ધ્યાનપૂર્વક વાંચો.